કાંકરેજ તાલુકાના અરણીવાળા પાસે રોયલ્ટી વગરના 5 ડમ્પર પકડાયા। કાંકરેજ તાલુકામાં અરણીવાળા બનાસ નદીમાંથી રેત ભરીને આવતા 5 ડમ્પરને અરણીવાળા મુડેઠા રોડ પર ખાણ ખનીજના અધિકારીઓએ રોકાવેલ, જેનું રોયલ્ટી અંગે તપાસ કરતા રોયલ્ટી ના હોવાનું જણાતા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અવારનવાર રોયલ્ટી વિનાની ગાડીઓ પકડાય છે, પરંતુ ગાડીમાં રેત ક્યાંથી ભરવામાં આવી અને કઈ જગ્યાએથી અને કોના મશીન દ્વારા ભરવામાં આવી તેની તપાસ કરવામાં કેમ આવતી? કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં ખુલ્લેઆમ ગાડીઓ રાત દિવસ ભરાઈ રહી છે, તો શું અધિકારીઓ નથી જાણતા હોવા છતાં કેમ તપાસ કરવામાં આવતી નથી? માત્ર રોડ ઉપરથી ગાડીઓ પકડવામાં રસ છે। ગાડીઓ પકડ્યા પછી ગાડીઓવાળાને કેમ પૂછપરછ કરવામાં આવતી નથી કે કઈ જગ્યાએથી રેત ભરવામાં આવી છે તે તપાસ કરવાની જરૂર છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 કાંકરેજ।